વલસાડ શહેરના બાજુમાં આવેલ હનુમાન ભાગડા ગામ ખાતે છેલ્લા ઘણા વર્ષોથી પાણીની સમસ્યા છે। ગામમાં 15 દિવસે એકવાર પાણી આવતા ગ્રામજનોએ પાણી માટે વલખા મારવા પડી રહ્યા છે। ગામમાં 12 વોર્ડમાંથી માત્ર 10 વોર્ડમાં પાણી આવે છે, તે પણ માત્ર 15 દિવસે 1 કલાક માટે। ત્યારે ગામના સરપંચ દ્વારા વલસાડ જિલ્લા કલેક્ટર, પાણી પુરવઠા વિભાગ અને નગરપાલિકાને વારંવાર પાણી માટે રજૂઆત કરવા છતાં પાણી પૂરું ન પાડવામાં આવતા આજરોજ હનુમાન ભાગડા ગામની મહિલા સરપંચ દ્વારા વલસાડ જિલ્લા કલેક્ટર કચેરી બહાર પાણી અને અન્નનો ત્યાગ કરી વિરોધ નોંધાવ્યો છે। મહિલા સરપંચ સાથે મોટી સંખ્યામાં ગ્રામજનો માટલા લઈને ધરણા પર બેઠા હતા। વારંવાર રજૂઆત છતાં પાણીની સમસ્યા દૂર ન થતા ગ્રામજનોમાં નારાજગી જોવા મળી હતી અને વિરોધ નોંધાવવામાં આવ્યો છે। નદીને દરિયાની વિસ્તાર ટાપુમાં અડીને આવેલું છે। ખારપાટ એરિયો છે, નોનસોસ એરિયો છે, સરકારમાં જાહેર કરેલું છે। મારી એક જ રજૂઆત છે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની નળ સે જલ યોજના પૂરું પાડવાની હતી। એ નળ સે જલ યોજના નળ તો ઘરે ઘરે બધાને તો હોય જ છે, તો આપણે પણ માનવતા તરીકે લગાવી દઈએ છીએ, પણ એને જળ આવવું જોઈએ। જળ ક્યાંથી આવે? જળ જ નથી આવતું। એટલે જળના માટેની જ આજની મારી ભૂખ હડતાલ છે। લોકો અન્ન ત્યાગ કરે છે, પણ મેં પાણીનો અને અન્નનો બે અન્ન ત્યાગ કર્યો છે કે જ્યારે પણ મને પાણી મળે તો હું માટલા લઈને જ આવી છે કે માટલા ભરી લઈને જઈ શકું અહીંથી। 2012માં પણ સરપંચમાં હતી, ત્યારે પણ વારંવાર રજૂઆત કરી, હાલમાં પણ રજૂઆત ચાલુ છે અને અવારનવાર ગામના નાગરિકો દ્વારા પણ રજૂઆત ચાલુ છે, પણ નગરપાલિકા અને પાણી પુરવઠાથી 2 દ્વાર કરી છે કે કોઈ જોવા નથી આવતું। નદીને દરિયાની વિસ્તાર ટાપુમાં અડીને આવેલું